સરોદય પ્રાથમિક શાળામાં તમારું સ્વાગત છે કે આપણે સમાજ પાઠ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન પાઠ જોવાનો છે। ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે। ભૌગોલિક વિસ્તાર એટલે ભૂમિભાગ, જમીન એટલે વિસ્તાર ધરાવતો મોટો ભૂમિભાગ ધરાવે છે કોણ? ભારત દેશ। વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે। આ વૈવિધ્ય આપણને વિસ્મય પાડે છે। એટલે કે ભૌગોલિક વિવિધતા એટલે ભૂમિભાગમાં પણ શું તે અલગતા ધરાવે છે, જુદા જુદા પ્રકારો ધરાવે છે અને આપણને વૈવિધ્ય છે તેની વિશેષતા છે એ આપણને શું આશ્ચર્ય પમાડે છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। એટલે કે ઉત્તરમાં આપણે જોયું તો કે હિમાલય પર્વત આવેલું છે જેની પર્વતમાળા શું ધરાવે છે? ઊંચા શિખરો એટલે કે પર્વતો ધરાવે છે જે બારેમાસ આપણને બરફથી છવાયેલા રહે છે। પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે। ભારતની પૂર્વમાં શું છે તો કે બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર અને વચ્ચે દક્ષિણમાં શું આવશે? હિન્દ મહાસાગર આવેલો છે। ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે। એટલે આટલું ભારતનું શું છે? વિસ્તાર ધરાવે છે ભારત। તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિમીમાં વિસ્તરેલો છે। એટલે કે ભારત કેટલો ભૂમિભાગ ધરાવે છે તો કે અંદાજ પ્રમાણે શું આપણે કહી શકીએ તો કે ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધીમાં 3214 કિમી જેટલો તે વિસ્તાર ધરાવે છે અને પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધીનો વિસ્તાર તો કે 2933 કિમી જેટલો વિસ્તરેલો છે। લાંબા સમુદ્ર કિનારા અને ઊંચી નીચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે। એટલે કે અહીંયા શું શું આવેલું છે તો કે લાંબા સમુદ્રો, ઊંચી નીચી પર્વતમાળાઓ, પછી દૂર દૂર ફેલાયેલા નદી મેદાનો, નદીના મેદાનો જે બને છે તે, પછી છે ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી આવેલા ટાપુઓ વગેરે જેવા ભૂમિ સ્વરૂપોના તે પ્રકારો ધરાવે છે। આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઊંડીને આંખે વળગે છે। એટલે અહીંયાની આબોહવા અને વન્યજીવનની સંસ્કૃતિ છે અને ભાષાની વિવિધતા એટલે અલગતા તે આપણને શું આશ્ચર્ય પમાડે તેવી છે। આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે। આપણે જોયું હશે કે આપણા રિવાજો ઘણા બધા અલગ અલગ હોય, બધા ધર્મો પ્રમાણે શું હોય? રિવાજો અને પરંપરાઓ અલગ અલગ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે। અને જે આ આપણી વિવિધતા છે, ધર્મ, પછી વન્યજીવનની, સંસ્કૃતિની આ બધી પરંપરાઓ છે એ બધી આપણા જે વિશ્વમાં શું આપે છે? એક વિશિષ્ટ ઓળખ આપણી બનાવે છે ભારત દેશની। હવે છે ભારતના પ્રાકૃતિક વિભાગો, એટલે ભારતમાં એના કુદરતી વિભાગો કયા કયા અને એના ભાગો કયા કયા છે તે। ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવે છે। આપણે જે ભારતનો ભૂમિભાગ છે તેની અલગતા મુજબ તેના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે, કુદરતી પ્રકારો। ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે। આપણે જે ઉત્તરમાં આવેલો છે, ભારતની ઉત્તરમાં હિમાલય પર્વતમાળા, તે આપણું શું કરે છે? આખા ભારતનું રક્ષા કવચ તરીકેનું કાર્ય કરે છે। તેની ઉત્તર દક્ષિણે ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે। એટલે તેની ઉત્તર દક્ષિણે જે એની હારમાળા છવાયેલી છે, જે પર્વતમાળાની, હિમાલય પર્વતમાળાની જે હારમાળા આવેલી છે તેને કેટલા ભાગમાં? 3 ભાગમાં વહેંચવામાં આવે છે। પેલું છે તો કે મહાહિમાલય એટલે કે હિમાદ્રી પર્વતમાળા, હિમાદ્રી એટલે હિમઆચ્છાદિત એટલે બરફથી છવાયેલી પર્વતમાળા, જે શું છે? વિશ્વનું સૌથી ઊંચું, આખા વિશ્વનું સૌથી ઊંચું જે શિખર એટલે કે પર્વત ગણાય છે માઉન્ટ એવરેસ્ટ, તે આવેલું છે તેમાં। પછી છે ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, તે બીજા નંબરનું છે જેનો ભાગ તે છે દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાય છે તે પર્વતમાળા, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે। તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે।
એટલે કે જે દક્ષિણે જે મધ્ય હિમાલય કે એની હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા છે તે આપણી યાત્રાધામ અને દાર્શનિક સ્થળો એટલે ફરવાલાયક અને જે આપણે જાત્રાધામો કરીએ છીએ તે આવેલા છે ત્યાં. અને ત્યાં શિવાલિક અને લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા પણ આવેલી છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓ ઠલવાયેલા કાપથી બનેલા વિશાળ મેદાનો આવેલું છે. એટલે શું છે કે હિમાલયથી જે બધી નદીઓ નીકળે છે, ગંગા છે, સતલુજ છે, યમુના છે, બ્રહ્મપુત્ર છે, આ વિવિધ પ્રકારની નદીઓ નીકળે છે. અને આ નદીઓથી બનાવેલા જે મેદાન છે, નદીઓના જે કાપ આવે, નદીમાં જે કાપના પાળ આવે એનાથી બનાવેલું જે મેદાન છે તે આવેલા છે, વિશાળ મેદાનો. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. હવે આ નદીઓ દ્વારા જે મેદાનો બનાવવામાં આવ્યા છે એમાં શું છે તો કે આ મેદાનો શું ધરાવે છે તો ખેતી માટે એકદમ સરસ જમીન, ખેતી માટે એકદમ સારી ગુણવત્તાવાળી જમીન ધરાવે છે. અને એને કારણે શું છે તો કે અહીંયા ખેત ઉત્પાદન વધુ થાય છે, ઘણી મોટી માત્રામાં થાય છે. અને ત્યાં મેદાનોમાં એટલા માટે ત્યાં ગીચ વસ્તી જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે અને વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. એટલે કે ભારતના હવે પશ્ચિમ ભાગમાં જોવાનું આપણે તો કે ત્યાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. મહામરુસ્થળ નામનું સ્થળ છે તે આવેલું છે. અને ત્યાં ગરમી વધારે અને વરસાદનું પ્રમાણ નહિવત એટલે કે સાવ ઓછું હોય છે. ગરમીનું પ્રમાણ વધારે હોય છે પણ વરસાદનું પ્રમાણ સાવ ઓછું હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી શું થાય છે કે વરસાદ થતો જ નથી. ત્યાં ગરમીને કારણે વરસાદ સાવ નહિવત છે એટલે કે સાવ ઓછામાં ઓછું. અને ક્યારેક તો 3-4 વર્ષ સુધી ત્યાં એક પણ વરસાદનું ટીપું પણ આવતું નથી. અને આ ક્ષેત્રમાં શું છે તો કે વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જો વરસાદ ન થાય તો વનસ્પતિ હોય ન હોય, એટલા માટે ત્યાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. હવે છે ઉત્તરમાં જે આવેલા છે તેના મેદાનો એ શું ધરાવે છે તો કે દક્ષિણ તરફ તે ઊંધા ત્રિકોણાકાર જેવી રચના ધરાવે છે. અને ત્યાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ નામ સાંભળેલું છે, આપણે જોયું આગળ. તે ત્યાં આવેલો છે. અને તે ભૂપૃષ્ઠનું શું ધરાવે છે, સમતલ નથી. તે સમતલ એટલે કે સપાટ ભાગ નથી ધરાવતો, પણ તે ઊંચાઈવાળા ભાગો ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાનું સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે, જે આ ક્ષેત્રની ઉત્તર અને પશ્ચિમે આવેલી છે. એટલે કે આ જે નીચાઈવાળા જે ભાગો છે તે શું આવેલું છે તો કે પર્વતમાળાઓ અને પહાડીઓ એટલે કે પર્વત વિસ્તારો ઘણા બધા વિસ્તારમાં વિસ્તરેલા છે. અને આ દુનિયાના સૌથી કેવા છે તો કે પ્રાચીન પર્વત એટલે જૂના પર્વતો જેવા કે અરવલ્લી નામ છે એ ક્ષેત્રમાં ઉત્તર અને પશ્ચિમે આવેલી છે. એની પર્વતમાળા અરવલ્લીની પર્વતમાળા પ્રાચીન છે, જે શું આવેલી છે ઉત્તર અને પશ્ચિમ ભાગમાં તે વિસ્તરેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતા નદીઓ અને તાપી, વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. તે શું કરે છે તો કે જે આ દક્ષિણ અને પૂર્વમાં આવેલા છે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા, જેમાં અરવલ્લીની પર્વતમાળા છે ઉત્તરમાં, એમાં આ સાઈડ દક્ષિણ અને પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. જે પૂર્વ અને પશ્ચિમ તરફ શું કરે છે તો કે જે બધી નદીઓ જાય છે એ બધી નદીઓ દ્વારા તે અરબ સાગરને નર્મદા અને તાપી જે છે નદી એ મળે છે અરબ સાગર. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ અને જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે કે હવે જે આ પર્વતમાળાઓ આવેલી છે
એમાં દક્ષિણના ઉચ્ચ પ્રદેશની જે પૂર્વ દિશામાં 2 ઘાટો આવેલા છે. તમે જોયું હતું આગળ આપણે 11મા પાઠમાં કે ઘાટ શું છે તો કે 2 નદી વચ્ચેના જે ભાગ પાડે છે, જમીન વિસ્તાર પાડે છે, એને ઘાટ કહેવામાં આવે છે. તો એમાં પણ 2 ઘાટ આવેલા છે. એક છે પૂર્વ દિશામાં ઘાટ છે અને પશ્ચિમ દિશામાં. એટલે પશ્ચિમ દિશામાં જે ઘાટ છે એને પશ્ચિમ ઘાટ કહેવાય અને પૂર્વ દિશામાં છે એને પૂર્વ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પશ્ચિમ ઘાટ શું છે તો કે સળંગ આવેલો છે, સળંગ જમીન વિસ્તાર ધરાવે છે. અને જે પૂર્વ ઘાટ છે એ તૂટક એટલે કે થોડોક તૂટક ભાગ ધરાવે છે. અને આ ઉચ્ચ પ્રદેશો શું ધરાવે છે તો કે જ્વાળામુખીથી બનેલા હોવાથી ત્યાં ખનિજોનું પ્રમાણ કેવું હોય છે, ઘણું વધારે હોય છે. ધાતુઓ છે, ખનિજ, એટલે આ બધું ખનિજોનું પ્રમાણ ત્યાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે છે નકશો. તો નકશામાં તમને આ બધા વિસ્તારો દેખાશે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, અહીંયા જેટલો વિસ્તાર છે તે દેખાશે. પછી છે પર્વત શ્રેણી. જો અહીંયા નકશામાં છે તે પર્વત શ્રેણી, આ બધા તમને એના કલરે આપેલા છે અને તમને જાણી શકશો કે આ બધા વિસ્તારો ભારતમાં આવેલા છે, જે જમીન વિસ્તારમાં વૈવિધતા ધરાવે છે. હવે છે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. એટલે કે જે આ 2 ઘાટો આવેલા છે, પૂર્વ અને પશ્ચિમ ઘાટ, એમાં પૂર્વ ઘાટની વાત થાય છે તો કે પૂર્વમાં અને પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. અને શું છે, મેદાનો પૂર્વ કિનારાના મેદાનોની તુલનામાં કેવા છે તો કે કિનારાનું મેદાન સાંકડું છે. કયા કિનારાનું તો કે પશ્ચિમ કિનારાનું, જે પૂર્વ કિનારાના મેદાન કરતાં સાંકડું એટલે નાનો વિસ્તાર ધરાવે છે, ઓછો. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. હવે આ બધા જે મેદાનો છે ત્યાંથી પણ નદીઓ નીકળે છે. અને તે કઈ નદીઓ છે તો કે ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા, જે પૂર્વ તરફથી શું કરે છે તો કે ફળદ્રુપ મુક્ત ત્રિકોણ બનાવીને બંગાળના જે ઉપસાગર આવેલો છે, તમે નકશામાં જોયું તો કે બંગાળનો ઉપસાગર છે ને, હા, ત્યાં આ બધી નદીઓ મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. એટલે કે જે આ બ્રહ્મપુત્ર નામની નદી છે એણે શું કર્યું છે, અને બ્રહ્મપુત્ર અને ગંગા એ જે બંગાળના પ્રદેશને ઉપસાગરને મળે છે, ત્યાં શું છે, એક સુંદરવન નામે એક સ્થળ જે આવેલું છે, પ્રવાસ સ્થળ છે, તે વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. એટલે જે મુક્ત ત્રિકોણ બનાવે છે તે વિશાળ વિસ્તારમાં વિસ્તરેલો છે. હવે જો પાછળનું પેજ, તો કે ભારતમાં 2 ટાપુ સમૂહો આવેલા છે. કયા તો કે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદામાન અને નિકોબાર તથા અરબ સાગરમાં આવેલા કેરળના કિનારાથી પશ્ચિમ પરવાળથી બનેલા લક્ષદ્વીપ ટાપુ. હવે 2 ટાપુ સમૂહો છે. કેટલા? ભારતમાં 2 ટાપુ સમૂહો છે, જે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ બાજુ છે અને અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમ બાજુ છે. આ 2 ટાપુઓ છે એમાં બંગાળના જે ઉપસાગરના ટાપુઓ છે તે અંદામાન અને નિકોબાર છે, અને અરબ સાગર બાજુ જે ટાપુઓ આવેલા છે તે લક્ષદ્વીપ ટાપુઓ તરીકે ઓળખાય છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. દક્ષિણ બાજુ શું છે, તમને દિશાઓનું ધ્યાન હશે તે આપણે આગળના પાઠમાં શીખી ગયા. દક્ષિણ બાજુ શું આવેલું છે તો ભારતનો હિન્દ મહાસાગર એ દક્ષિણ બાજુએ આવેલો છે. હવે છે નકશો છે, તેમાં જુઓ તમને પ્રવૃત્તિ આપેલી છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો નકશા પૂર્તિ કરો. તો તમારે આ બધી વિગતો છે તમારે દર્શાવવાની રહેશે, પેન્સિલથી દર્શાવવાની. આ નકશામાં તમારે દર્શાવી દઈને આગળ તમે જુઓ તો આગળના નકશાની તમે મદદ લઈ શકો છો. ભારતીય મહામરુસ્થળ છે, ગંગાનું મેદાન છે, હિમાલય, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, પૂર્વ કિનારાનું મેદાન, પશ્ચિમ કિનારાનું મેદાન, અંદામાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ ટાપુઓ, પછી છે અરબ સાગર, બંગાળનો ઉપસાગર, હિન્દ મહાસાગર. આ બધી વિગતો તમારે આ નકશામાં દર્શાવવાની રહેશે. હવે છે ભારતની આબોહવા. તો પહેલાં એમ કે આબોહવા એટલે શું થશે તો કે આબોહવા એટલે તાપમાન અથવા વાતાવરણ. હવે આપણે ભારતમાં કયું વાતાવરણ છે અને કઈ ઋતુઓ છે એના વિશે આપણે જોવાનું.
વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. એટલે આપણું જે વાતાવરણ છે એમાં જે રોજબરોજમાં ફેરફાર થાય, ઠંડી, ગરમી, ભેજ, પવનો વગેરેનું જે ફેરફાર દર્શાવે છે તેને શું કહેવામાં આવે છે? હવામાન કહેવામાં આવે છે. અને કોઈપણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. અને જે આ આબોહવા છે, આપણે જે હવામાન વિશેની જાણ લીધી, હવામાન એટલે શું? તો કે રોજબરોજમાં જે ફેરફાર થાય એને હવામાન કહેવાય. ને આ જે હવામાન છે એના કોઈપણ એક સ્થળના હવામાનના તત્વોની શું હોય? 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિ. એટલે 30 વર્ષ સુધી એકને એક આબોહવા જોવા મળે, એકને એક હવામાન જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે? આબોહવા કહેવામાં આવે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશમાં વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયા કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. ને તમે ક્યારેક જોયું હશે, રોજે આપણે એક સરખી આબોહવા હોય નહીં. તો ક્યારેક શું હોય? ઠંડીનું પ્રમાણ વધુ હોય, તો ક્યારેક ગરમીનું પ્રમાણ વધુ હોય, અને તો ક્યારેક પછી શું હોય? તો કે આકાશ વાદળછાયું હોય અને શું હોય? કે સૂર્ય વાદળોમાં ઢંકાઈ જતો હોય, અથવા ક્યારેક વરસાદ જેવું વાતાવરણ હોય. તો આ બધી આબોહવાના જે વિવિધતા છે એના વિશે આ ઋતુઓ પ્રમાણે એના ભાગ પાડવામાં આવેલા છે, જે તમને નીચેના કોષ્ટકમાં જાણવા મળશે. હવે જો કોષ્ટકમાં ક્રમ નંબર 1 છે તો ઋતુ કઈ છે? પહેલી શિયાળો. શિયાળાની ઋતુમાં શું હોય? કયા માસ સુધી હોય તે જોવાનું છે. તો કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, એટલે કે ઠંડીની ઋતુ કહેવાય શિયાળો. પછી બીજું છે ઉનાળો, જે માર્ચ મહિનાથી મે સુધી હોય છે. એને કઈ ઋતુ કહેવામાં આવે છે? તો કે ગરમ ઋતુ, જે ઉનાળાની ગરમ ઋતુ તરીકે ઓળખાય છે. પછી ત્રીજું છે ચોમાસું, જે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી વિસ્તરેલું હોય અને તેને વર્ષા ઋતુ કહેવામાં આવે છે. એટલે કે આ ગાળા દરમિયાન શું થાય છે? તો કે ચોમાસુમાં વરસાદ આવે છે. હવે ચોથી ઋતુ છે તો કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પાછા ફરતા મોસમી પવનો એટલે ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો તેનો વિસ્તાર છે, અને શરદ ઋતુ અને નિવર્તન ઋતુ તરીકે ઓળખાય છે. હવે આપણે જોવાનું, આ બધી ઋતુઓ છે એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. એમાં છે શિયાળો, એટલે કે વિન્ટર. શિયાળાની તો તમને ખબર જ હશે, શિયાળો શું કહેવાય? ઠંડીની ઋતુ કહેવાય છે. તો શિયાળો એ ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો તાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. શિયાળો શું છે? તો કે ઠંડીની ઋતુ છે, અને આ દિવસોમાં શું થાય? તો કે સૂર્યના કિરણો ત્રાસા પડે અને તેમાં ક્યારેક હિમવર્ષા થાય, અને તેના કારણે શું થાય? મેદાનો અને હિમાલય પ્રદેશના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં તાપમાન નીચું, એટલે કે સાવ ઓછું થઈ જાય, અને એને કારણે શું થાય છે? કે ઠંડી પડે છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. અને આ ઋતુમાં શું હોય? તો કે દિવસો ટૂંકા થઈ જાય છે. આપણું જે ગુજરાત છે એના ઉત્તર ભાગમાં જે વિસ્તારો આવેલા છે અથવા રાજ્યો આવેલા છે તે વિસ્તારોમાં શું થાય છે? તો કે હિમાલય જે પર્વતમાળા ત્યાં શું થાય? કે ઓછી અંતરે છે, એટલે ત્યાં વધુ ઠંડી અનુભવાય છે, અને એને કારણે આ દિવસોમાં શું હોય? તો કે ઋતુમાં તો કે દિવસો ટૂંકા હોય છે. હવે બીજી ઋતુ છે ઉનાળો. ઉનાળાને શું કહેવાય છે? સમર ઋતુ. ઉનાળો શું છે? અકળાવનારી ગરમીની ઋતુ છે. અકળાવનારી એટલે એકદમ ગરમી પડે એટલે શું થાય? માણસો અકળાઈ જાય, એટલે કે ગરમીની ઋતુ છે ઉનાળો. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે, અને જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. એટલે કે આ દિવસો છે, ઉનાળાના દિવસોમાં શું થાય? તો કે સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોય, એકદમ આપણને આમ સીધા અનુભવાય, એટલે ત્યાં શું હોય? તાપમાન એકદમ ઊંચું હોય. જ્યારે શિયાળામાં શું હોય? ત્રાસા પડે એટલે ઠંડીનું પ્રમાણ વધે, અને સૂર્યના કિરણો એકદમ સીધા પડે એટલે ગરમીનું પ્રમાણ વધવાથી અહીંયા શું હોય? તાપમાન ઊંચું હોય છે, એકદમ વધારે. એના કારણે ગરમી અનુભવાય છે. જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂ કહેવામાં આવે છે. એટલે શિયાળાના જે વિસ્તાર છે, શિયાળામાં જે પવનો આવતા હોય ઠંડા, એના સિવાય શું હોય? તો કે આવા સમુદ્ર કિનારાના પ્રદેશોમાંથી ગરમીનું પ્રમાણ આપણે જમીન વિસ્તારો બાજુ વધે છે, અને ત્યાં દેશનો જે આપણો ખંડીય ભાગ છે
એના કરતાં શું હોય, ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. બપોરે ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે. તો અત્યારે તમને જાણ હશે જ તે કે ગરમ અને સૂકી જે પવનોની જે વાછડ આવે એને શું કહેવામાં આવે છે, તો કે લૂ તરીકે ઓળખવામાં આવે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ જે લૂ છે અને આ ઉનાળો છે, આ ઋતુ દરમિયાન શું થાય, તો ગુજરાત આપણું છે એના ઉત્તર બાજુ અને રાજસ્થાનમાં પશ્ચિમ બાજુના જે પશ્ચિમ બાજુથી જે પવનો ફૂંકાય છે ત્યાં એને કારણે શું થાય છે, તો કે ગરમીનું વધુ પ્રમાણ ત્યાં અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં કેવા હોય છે, લાંબા હોય છે. એટલે શિયાળામાં શું હોય, તો કે ઠંડીને કારણે ત્યાં ટૂંકા દિવસો હોય, અને આ ઋતુમાં શું હોય ઉનાળામાં, તો કે શિયાળાની તુલનામાં તે દિવસો ઘણા લાંબા હોય છે. હવે છે ચોમાસાની ઋતુ, જેને મોન્સૂન કહેવામાં આવે છે. ચોમાસું શું છે, તો કે વર્ષા ઋતુ. આપણને ખબર જ છે કે ચોમાસામાં વરસાદ આવે છે. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર તરફ ફૂંકાતા હોવાથી ને ભેજવાળા હોય છે. તમને ખૂણાઓનું ધ્યાન હશે તે આપણે આગળના પાઠમાં શીખી ગયા. દિશાઓ અને ખૂણાઓ, તેમાં દક્ષિણ અને પશ્ચિમ એટલે કે જ્યાં દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે જે ખૂણો બને છે, કયો, નૈઋત્ય, ત્યાંથી જે પવનો ફૂંકાય છે તે શું કરે છે, તો કે સમુદ્ર પરથી ફૂંકાતા પવનો હોવાથી તેને ભેજવાળા હોય છે, અને આ પવનો વરસાદ લાવે છે. જે ભેજવાળા પવનો છે એને કારણે આપણા ભારતમાં વરસાદ આવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ સુધી, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. એટલે જે આ પવનો ફૂંકાય છે સમુદ્ર પરથી ભેજવાળા, એ અરબ સાગરથી લઈને આપણા જે કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત જેવા સ્થળો છે ત્યાં સુધી પહોંચે છે. અને જ્યારે બીજો ફાંટો શું છે, તો કે બંગાળના ઉપસાગરથી અંદામાન દ્વીપ સમૂહો પૂર્વ ભારત થઈને ગંગાના મેદાન સુધી આગળ વધે છે. આ બે ભાગોમાં શું થાય છે, જે પવનો ફૂંકાય છે આટલા વિસ્તારો સુધી પહોંચે છે. અને આ બંને ફાટા આગળ જતાં એકબીજાને મળે છે, અને તેને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. એટલે આ બંને બાજુથી જે પવનો ફૂંકાય છે એ બધા છેક પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે, હરિયાણા અને પંજાબ જેવા સ્થળો આવેલા છે ત્યાં પહોંચે અને વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે, ને આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે વરસાદ વધુ આપે છે. અને આ વરસાદની ઋતુ શું છે, તો કે ખેતી માટે એકદમ મહત્ત્વની અને સારી ઋતુ છે, જેમાં ખેતીકામ વધારે જોવા મળે છે. એટલે ખેડૂત વર્ગ શું થઈ જાય છે, આ ઋતુના આગમનથી ખેતીકામમાં મસ્ત અને પ્રવૃત્ત થઈ જાય છે. અને આ કારણે જે પવનોની દિશામાં જે કાંઈ વિસ્તારમાં પર્વતો આવે છે એને કારણે ત્યાં વરસાદ વધુ આવે છે. પર્વતાળ વિસ્તાર છે ત્યાં વરસાદ વધુ આવે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાથી બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વરસાદ ઋતુનું આગમન થઈ જાય છે. એટલે કે આપણા ગુજરાતની જે આબોહવા છે એના મુજબ આપણે જોઈએ તો વરસાદની શરૂઆત ક્યારથી થઈ જાય છે, તો કે જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહ એટલે કે બીજા કે ત્રીજા વીકથી થઈ જાય છે. અને જુલાઈ પહેલાં તો શું થાય કે આખા સપ્તાહમાં અથવા આખા ગુજરાતમાં આપણે વરસાદનું વાતાવરણ થઈ ગયું હોય છે, એટલે કે વરસાદ ઋતુનું આગમન થઈ ગયું હોય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. અને આપણે ગુજરાત સાઈડ પર્વતો ઓછા આવેલા છે, એને કારણે વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે, અને આ ઋતુ ખેતી માટે અગત્યની જણાય છે. એટલે ભારત આપણે મોટા ભાગની ખેતી વરસાદ માટે કેવો છે, વરસાદની ઋતુ એકદમ મહત્ત્વની છે. એને કારણે આપણે સારા ચોમાસાની રાહ જોતા હોય ખેડૂતો. એટલા માટે ખેતીમાં શું થાય છે, સારું ચોમાસું થાય, વરસાદ સારો થાય તો પાકને પણ સારું એવું ઉત્પાદન થાય, ઘણી મોટી માત્રામાં ઉત્પાદન થઈ શકે. એટલા માટે સારા ચોમાસાનો અર્થ શું થાય છે, તો કે મબલક પાક એવો કરવામાં આવે છે. સારું ચોમાસું હોય તો ઘણું બધું ઉત્પાદન થઈ શકે, મબલક પાક ઉત્પાદન કરી શકાય છે. એટલા માટે આ ચોમાસાની ઋતુ છે એ ખેતી માટે એકદમ અગત્યની એટલે મહત્ત્વની ગણવામાં આવે છે.
હવે જો પાછળ પ્રવૃત્તિ આપેલી છે, તમે કોષ્ટક જોયું હશે, નીચે આપેલા કોષ્ટકમાં તે ઋતુ અને તહેવારોની ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પોમાંથી શોધી લખો. એટલે તમને જે આ બધા તહેવારોના નામ આપેલા છે એ તમારે ઋતુ પ્રમાણે ગોઠવવાના છે. તમારે જાતે પ્રયત્ન કરવાનો કે શિયાળામાં કયા કયા તહેવારો ઉજવી શકાય. જેમ કે આપણે જોયું તો શિયાળામાં કયા કયા તહેવારો આવે, નાતાલ આવે, પછી ઉત્તરાયણ આવે, પછી આવશે હોળી એટલે ધૂળેટી, એટલે એ શિયાળામાં આવે. હવે તો આ રીતે તમારે બીજા જે ઋતુઓમાં જે કાંઈ તહેવારો આવતા હોય તમારે પૂરવાના રહેશે. હવે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો કે આ પાછા ફરતા મોસમી, જેમ શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુઓ છે, એમ પાછા ફરતા મોસમી પવનોની પણ ઋતુ છે. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. પહેલાં શું થતું હતું કે સમુદ્ર પરથી વાતા પવનો શું કરે, ઉનાળામાં ગરમી આપે અને ચોમાસામાં વરસાદ આપે. તો હવે આ પવનો જે છે હવે પાછા સમુદ્ર તરફ જાય, એની ઋતુને શું કહેવામાં આવે છે, તો કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીનથી કઈ સાઈડ જાય, તો કે સમુદ્ર તરફ વાય છે. અને આ પરિસ્થિતિમાં ચોમાસાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. એટલે જે ચોમાસાની ઋતુમાં જે વાતાવરણ હોય એનાથી એકદમ અલગ જ વાતાવરણ જોવા મળે છે. ઉત્તર પૂર્વમાં જે ઈશાન ખૂણો આવેલો છે, ઉત્તર પૂર્વ તમે આગળ જોયું, મેં કીધું કે ખૂણા વિશે આપણે જાણી ગયા. તો કે ઉત્તર પૂર્વમાં જે ઈશાન ખૂણો આવેલો છે દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. તે ઈશાન ખૂણામાંથી આવે એટલા માટે કેવા હોય છે આ પવનો, સૂકા, એકદમ સૂકી આબોહવા ધરાવતા હોય છે. તેથી તે વરસાદ આપતા નથી. જો ભેજવાળા પવનો હોય તો આપણને વરસાદ આપે, પણ સૂકા પવનો વરસાદ આપે નહીં. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. અને આ જે દિવસો હોય એમાં શું થાય, તો કે આકાશ એકદમ વાદળ વગરનું, એકદમ સ્વચ્છ હોય, સુંદર હોય. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. એટલે આ વાતાવરણમાં શું હોય તો તાપમાન આપણને એકદમ ઠીક પ્રમાણમાં, આપણે એમ કહીએ છીએ ને, આપણે ઘરે કહેતા હોય કે ડબલ ઋતુ થઈ ગઈ. એટલે કે આવા જે દિવસોમાં શું હોય તો કે ઠીક પ્રમાણમાં વાતાવરણ હોય અને એને લીધે આપણે આપણી જે આરોગ્ય ઉપર શું થાય, એકદમ અલગ અસર થાય અને બીમારીનું પ્રમાણ વધે છે. અને ઓક્ટોબર પૂરું થતાં શું થાય તો કે તાપમાન ઘટવા માંડે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધવા માંડે છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. એટલે શું થાય તો કે જે આ ઠંડીની ઋતુ શરૂ થાય પછી આ પવનો છે બંગાળના ઉપસાગર પરથી ભેજવાળા બને છે. એટલે બંગાળના ઉપસાગર તરફ વાય અને પછી ત્યાંથી તેઓ ભેજવાળા બની જાય. અને આ ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ પ્રદેશ છે અને આંધ્રપ્રદેશ, આ જે બે પ્રદેશ છે ત્યાં શું થાય છે તો કે વરસાદ આપે છે, જે આ પવનો પાછા ફૂંકાણા હતા તે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવામાં આવે છે. એટલે ભારતની આબોહવા આપણને જોઈ જુદી ધરાવે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું તથા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એને કારણે જે ખાસિયતો છે, આ બધી એની ખાસિયતો છે ભારતની આબોહવાની. એના માટે એને શું કહેવામાં આવે છે, મોસમી આબોહવાનો દેશ કહેવામાં આવે છે. તમને પૂછાશે મોસમી આબોહવા એટલે શું, તો કે ભારતની જે આ ઋતુઓની ખાસિયતો છે એને કારણે એને મોસમી આબોહવાનો દેશ કહેવામાં આવે છે.